જય સ્વામિનારાયણ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે અમે બનાવી છીએ ગાંઠિયા. તો મારા બેનના ભાણકી છે એ બનાવી રહ્યા છે ગાંઠિયા. તો એ બેન અમારા લોટ ચાળીને તૈયાર કરે છે. તો લોટ ચડાઈ ગયો એટલે એણે એની અંદર બધા મસાલા કરી દીધા. તેની અંદર અજમા નાખ્યા, કાળા મરી નાખ્યા, સોડા નાખ્યા, મીઠું નાખ્યું. હવે એની અંદર આપણે મોણ નાખે છે. એટલે હવે એક સાલ્યું ભરીને અંદર મોણ નાખે છે. પછી કઠણ એવો એણે લોટ બાંધી દીધો છે. પછી થોડો થોડો કરીને એ ઢીલો કરતા જશે. થોડો ઢીલો થાય એટલે એનો કલર તરત બદલાઈ જાય છે. સફેદ જેવો થઈ ગયો જો, એકદમ સરસ. હવે મારા બેને ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દીધું છે. અમે બે જણાએ પકડી રાખ્યું છે. અમારા હેતલબેનના ગાંઠિયા બહુ સરસ મજાના હોય છે હો ભાઈ. ખાવા હોય તો આવી જાજો. મોઢું તો હસતું રાખો બધાય. તઈ હું અમારા બા અને અમારા બેન છે એ કોથમીર અને ફુદીનો વીણી રહ્યા છે. અને આ બાજુ ગાંઠિયા કરવાનું ચાલુ થઈ ગયું છે આપણું. એવું કરે છે? એવું હોય પાછું? એટલો પતલો રાખવાનો એમ? પેલા છે ને કઠણ બાંધ નાખવાનો. પછી જ્યારે કરવા થાય ત્યારે થોડોક થોડોક આવી રીતે કરવાનો. કારણ કે મોણ એક સાલ્યું નાખ્યું હોય ને એટલે ઢીલો ન થાય, કઠણ જ બંધાઈ જાય. એક છાલ્યું? ઓ બાપરે! એક સાલ્યું થોડું ઓછું. લાય પકડો. જો આમ ઘૂંટવાનો પછી એટલે વ્હાઈટ થાય. જેટલો લોટ ઘૂંટાય ને એટલો વ્હાઈટ થાય ગાંઠિયા. બધા વાતું કરજો હો. ચા બહુ મસ્ત બનીશ ને. વાતું કરવી જ નથી પડતી, નકરા દાંત જ આવે છે. દાંત જ આવે ને ચા તો પીવા દે. હું કેટલી વખત મેં આમ પકડીને મૂક્યું બોલ. નિશા આને તો કે હેતલ, તમને બધાને ગાંઠિયા બહુ ભાવે હો. મમ્મી એના ફોનમાં ઉતારે છે, મારા ફોન